હેલો ગાઈઝ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બિયર્ડ બોયમાં. સો આજે આપણે જઈ રહ્યા છે સનફ્લાવર ફિલ્ડ્સ છે. અહીંથી લેસ્ટરથી 55 માઇલનો જેવો રસ્તો છે, કલાકનો રસ્તો છે. તો આજે હું તમને બતાવીશ કે સનફ્લાવર જે સૂર્યમુખીના ફૂલ આપણે જોવા જઈ રહ્યા છે કેવા હોય છે તે આપણે જોઈશું. ચાલો. સો એવરી ટાઈમની જેમ આ વખતે પણ આ લોકો બધા રેડી છે જવા માટે. રેડી છો તમે બધા? હા, તમે બધા તૈયાર કેમ થઈ જાવ કશે બી જવાનું હોય તો? સો ચાલો. સો આજે અમે પાછા અહીંયા ઊભા રહી ગયા છે સર્વિસ સ્ટેશન પર. બધાને ભૂખ લાગી આવી છે અને બાથરૂમ જવા અને એવી રીતે બધા ઊભા રહ્યા છે, કેમ કે અમે લોકો ઘરેથી ખાઈ નહીં નીકળ્યા હતા એમ તો સવારે મોર્નિંગમાં, પણ પાછી ભૂખ લાગી આવી એટલે પાછા અમે ખાવા અહીંયા ઊભા રહ્યા છે. સો અહીંયા મેકડોનલ્ડ્સ ને એવું છે એટલે ફૂડ એવું લઈ લઈશું અને પછી ખાશું. સો ફાઇનલી અમે લોકોએ ખાઈ લીધું છે, મસ્ત વ્રેપ ને બર્ગર ને એવું લીધું હતું. હવે પાછા આપણી જર્ની કન્ટિન્યુ કરીશું. સો ચાલો. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. આ છે સનફ્લાવરમાં એન્ટર થવાનું ગેટ છે. આપણે અહીંથી એન્ટર થઈશું અને આ સ્ટાર્ટિંગમાં જ પાર્કિંગનું આવી ગયું છે અને એ કંઈ અમને બોર્ડ દેખાય છે આ સ્ટાર્ટિંગમાં. તો આ સ્ટાર્ટિંગમાં બોર્ડમાં આવ્યું છે ત્યાં એન્ટર થવાની ફીસ છે, એન્ટ્રી ફી. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે પાર્ક કરશું ગાડી. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને આપણે ત્યાં સ્ટાર્ટિંગમાં પેલું ટેબલ છે ત્યાં બેઠા છે લોકો, ત્યાં આપણે પૈસા પે કરવાના છે. ને પાર્કિંગ આ રીતનું છે. આ રીતનું આપણે ખુલ્લામાં જ આ રીતનું પાર્કિંગ કરવાનું છે. અને પછી અહીંયા પહેલાં પે કરવાના પૈસા અને પછી એન્ટર થવાનું છે. અહીંયા પૈસા આપણે પહેલાં પે કરશું. થેન્ક યુ. અહીંયા એન્ટર થવાનું છે. સાઈડું આખું આ આમ કહેવાય સૂર્યમુખીનું આખું ખેતર જ છે. તો અહીંયા ઘણા બધા માણસો આવ્યા છે જોવા માટે, ફોટો શૂટ કરવા માટે. ને જે ઠંડી બી છે, થોડું વેધર બી વરસાદ જેવો છે. આ લોકો આ રીતના એ લોકો ખેતી જ કરે છે સનફ્લાવરની અને એ લોકો સેલ કરે છે. અને ફોટોઝ વિડીયોઝ માટે આવી રીતે એન્ટ્રી લઈને પણ એ લોકો આવી રીતના એ લોકોનું પેલું કે ગુજરાન જેવું ચલાવે. એ લોકો પૈસા લઈને આવી રીતના બધા જોવા માટે જે લોકો માણસ આવે એ લોકો જોવું હોય તો આવે, ફોટોશૂટ કરવું હોય તો આવે. અને અહીંયા આવી રીતે એ લોકો આપણે લઈને જવું હોય ફૂલ્સ એટલે કે સનફ્લાવર તો આપણે અહીંથી લઈને જઈ શકીએ છીએ, પણ અહીંયાને પૈસા પે કરવાના હોય છે. અને ફોટોશૂટ ને વિડીયો માટેની આ રીતની ફ્રેમ્સ પણ એ લોકોએ મૂકી છે. એના કોઈ ચાર્જ નથી, આપણે ખાલી એન્ટ્રી ફી આપવાની હોય છે એટલી જ. સો આપણે અહીંયા ફોટોશૂટ વિડીયો શૂટ કરી શકીએ છીએ, એના એક્સ્ટ્રા ચાર્જ લોકો લેતા નથી. અને બધા ઘણા દૂરથી આવે છે બધા માણસો. મસ્ત ફ્રેમ મૂકી છે આ લોકોએ. સો અમે લોકો બધા અહીંયા લાઈનમાં ફોટોઝ વિડીયો બનાવવા માટે ચાલુ. આ ફોટોઝ વિડીયોઝ ચાલુ. અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે. અમે લોકો લેટ જ થઈ ગયા છે, જો ફૂલ જોઈ શકો છો. બધા ફૂલ થોડા કરમાઈ જેવા ગયેલા છે અને સિઝન જ પતવા આવેલી છે. અમે થોડા લેટ પડ્યા. સો તમારે આવવું હોય તો થોડા વહેલા આવવાનું ટાઈમ જોઈને, તો તમને આ બધા ફૂલો જોવા મળે. હા, પેલી સાઈડ બી છે. હા, એ સાઈડ થોડા નાના છે. અમે લોકો અંદર તો જઈએ છીએ, જો સારા ફૂલ મળી જાય તો ફોટોઝ વિડીયોઝ લેવા માટે હું તમને બતાવીશ ફૂલો કેવા છે. તો જોઈએ અંદર. જો ફૂલ આગળ બહુ મોટું ખેતર છે એમ તો, આગળ આપણને સારા ફૂલ જોવા મળી જાય તો જોઈએ. સો આ રીતનું છે, બહુ જ મોટું ખેતર છે. તમે જોઈ શકો છો ખૂબ પહાડ જેવું ડુંગર જેવો એરિયો છે આયરો બી. આગળ બહુ બધા ફૂલ છે. જોઈએ સારા બાજુ સાઈડ જોઈએ ભાઈ, એ સાઈડ પણ છે ફૂલ જે બાજુ સારા જોવા મળે તે બાજુ જઈએ. અને આ સાઈડ પણ છે, પણ આ સાઈડ થોડા નાના છે. અહીંયા પણ આ લોકો જો અહીંયા ટ્રેક્ટર મૂક્યું છે, અહીંયા પણ આ લોકો ટ્રેક્ટરથી જ બધી ખેતી કરતા હોય છે. સો બધી ઓટોમેટિક સિસ્ટમ હોય છે. એ કેવું કે આ રીતના ટ્રેક્ટર હોય છે, પણ ટ્રેક્ટર કે બધા ઓટોમેશનવાળા ટ્રેક્ટર છે. તો કેવું આ કોઈ પણ જાતની કોઈ પણ લાઈક સ્ટ્રોબેરી છે, કોઈ પણ આજે સનફ્લાવર છે, કોઈ પણ બી વાવવા હોય લોકો તો બધા ઓટોમેટિક બધા બી વવાય, ખેડાઈ જાય ખેતર. આ કટિંગ્સ પણ ઓટોમેટિક થઈ જાય. તો એ રીતની આ લોકોની સિસ્ટમ હોય છે. સો અહીંયા માણસો કેવું કે ખેતરમાં આપણા ત્યાં ઇન્ડિયામાં કામ કરે એવી રીતના નથી હોતું, બધું ઓટો સિસ્ટમ જ હોય છે. એટલું મોટું ખેતર છે, તમે જોઈ શકો છો. આપણે ગાડી પાર્ક કરી છે, ત્યાંથી આપણે ચાલતા અહીંયા અંદર સુધી આવ્યા છે. ટ્રેક્ટર બી મૂક્યું છે, બધા અલગ અલગ ફોટો સ્ટેશનના પ્રોપ્સ જ્યાં મૂક્યા છે. તો ફોટો પડાવવો હોય તો જ્યાં ફોટોશૂટ ચાલુ છે ટ્રેક્ટરમાં. ને આ લોકોનો વિડીયો પણ ચાલુ છે, સ્ટાઇલ મેં રહેને કા વાલે. હા, ને બધા સ્ટાઇલમાં જ છે. આ બાજુ સારા ફૂલ લાગે જો આ લોકો લઈને આવે છે. જોઈએ આપણે અહીંયા જઈએ. સો અમે લોકોએ જ્યાં ફૂલ સારા હતા ત્યાં ઊભા રહીને અમે લોકો મસ્ત મજાના ફોટોઝ વિડીયોઝ લીધા. અને
અને હવે પાછા રિટર્ન જઈશું. પાછા આગળ કશે પાછા અહીંયા નાના નાના ફૂલો દેખાય છે, ત્યાં બી ફોટોઝ વિડીયોઝ લઈએ. તો મસ્ત મજા આવી ગઈ, મસ્ત મજાના ફોટોઝ વિડીયોઝ લીધા. અને આજે બી ફૂલ લીધા છે અમે, આજે સનફ્લાવર લીધા છે. તો 1 પાઉન્ડનું એક છે. તો આપણે ત્યાં સ્ટાર્ટિંગમાં ટેબલ પર જે એન્ટ્રી ફી લીધી, જ્યાં આપી આપણે ફી, ત્યાં પાછા આપણે આ જેટલા ફૂલ છે એટલાના પૈસા ત્યાં પે કરવાના છે. જો ઘરે લઈ જવાના હોય તો આપણે ત્યાં ઘરે લઈ જવા માટે તોડ્યા છે. મજા આવી? બહુ મજા આવી ગઈ. ઓકે, હા, તો સારા ફૂલ મળતા આપણને. આ બાજુ કોઈ રિસાઈ ગયું છે ને? કોઈ રિસાઈ ગયું છે? આ કેમ રિસાઈ ગયા આજે? હા, કમેન્ટ કરજો કે એને શું થયું, કેમ રિસાઈ છે. હવે ત્યાં પેલા આગળ ટ્રેક્ટર પાસે ફોટો એવું પડે, મસ્ત છે. ત્યાંથી બી મસ્ત લોકેશન આવે છે. તો મજા આવી? મજા આવી તમને? ના, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો યાર તમે લોકો કે પલને એકચ્યુઅલમાં થયું શું. અમે લોકો અહીંયા મસ્ત ટ્રેક્ટર પાસે પાછા ફોટોઝ વિડીયોઝ લેવા બધા ઊભા રહી ગયા છે. અહીંયા ફોટા પડાવી લઈએ ટ્રેક્ટર પાસે, અને પછી આગળ વધીએ. જો ભાઈ, જો શૂટ ચાલે છે આપણું. અહીંથી પણ મસ્ત ફોટા આવે છે. અને અમે આગળ ફૂલ જોવા ગયા, પણ સાચેકમાં અમે લોકો લેટ પડ્યા છે ફૂલ અહીંયા જોવા માટે, આવવા માટે. તો અહીંયા વેધર બી ચેન્જ થતું હોય છે ને, કે ગમે ત્યારે વરસાદ આવે. આજે પણ વેધર કેવું છે, આજે પણ અમને રસ્તામાં થોડો વરસાદ લાગ્યો. ગઈકાલે પણ વરસાદ હતો. સો વરસાદના વેધરના લીધે આ ફૂલ બી જલ્દી પહેલાં થઈ ગયા છે. સો હવે જો તમારે આવવું હોય તો થોડું વહેલા આવવાનું, જે કે ટાઈમ ડેટ્સ જોઈ લેવાનું. એનું ઓનલાઈન બધું બતાવે જ છે, તમે ચેક કરી શકો છો ઓનલાઈન કે કયા ટાઈમે કયા સારા ફૂલ જોવા મળે, શું છે. બી ફૂલ નથી તો પણ માણસો આવે છે, એવું નથી કે નથી આવતા. મજા લેતા આવડી જોઈએ, એના જેવું છે. ફૂલ હોય કે ના હોય. સો અહીંયા બધા આ સાઈડ પણ છે ફૂલ, આ સાઈડ પણ સારા ફૂલ્સ છે. અહીંયા પણ ફોટો વિડીયો ચાલે છે. નીચે બેસીને પણ મસ્ત વ્યૂ આવે છે. ફોટોઝ વિડીયોઝ લેવાય તો મસ્ત છે. અહીંયાથી બધું મસ્ત મજાનું વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. મજા આવી આ સાઈડ પણ. હવે પાછા અમે ઘરે જવા માટે નીકળે છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અહીં તો કંઈ ભરોસો નહીં વરસાદનો, ગમે ત્યારે આવી જાય. ફોટો ફ્રેમ પણ મૂકી છે, ફોટોઝ વિડીયોઝ લેવાય તો. ઓછા પડ્યા ફોટો વિડીયો કે હજી લેવા છે? હજી અહીંયા બાકી છે આપણા. ઓકે, ચાલો અહીંયા ભરાઈ લઈએ. અને ત્યાંથી આપણે જે ફૂલ તોડીએ છીએ, તે ફૂલ તોડીને અહીંયા લઈને આવવાના હોય છે. અને આપણે જ્યાં સ્ટાર્ટિંગમાં પૈસા પે કર્યા, તો જેટલા ફૂલ હોય એના પૈસા આપણે અહીંયા પાછા પે કરવાના છે. અહીંયા ટેબલ પર આ લોકો બેઠા છે, ત્યાં પૈસા આપણે પે કરવાના છે. અને પેલી સાઈડ બાથરૂમ એવું પણ છે. લાઈટ પણ બધું બેસવાનું ને એવું આપ્યું છે મસ્ત મજાનું. ને જો વેધર સારું હોય ને ફૂલ જો મસ્ત છે, અહીંયા બેસીને આપણે બેસી શકીએ છીએ, રિલેક્સ થઈ શકીએ છીએ. કે ખાવાનું એવું લાવ્યા હોય તો ખાઈ શકીએ છીએ બેસીને. મસ્ત મજાનું છે આ સાઈડ. ને મસ્ત ખુલ્લું મેદાન છે, એટલે રમવું હોય રમી શકે છે છોકરાઓ બધા મસ્ત મજાના. ને બેસીને ખાવું હોય મસ્ત મજાનું છે બધું બનાવેલું એ લોકોએ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે. સો 1 કલાકનો જ જેવો રસ્તો હતો, એટલે પછી અમે લોકો બહુ વહેલા નહોતા નીકળ્યા. આજે બપોરે નીકળ્યા હતા, સાંજ હતા પાછા અમે લોકો ફરીને પાછા રિટર્ન થઈ ગયા. અડધો કલાક જેવો ટાઈમ સ્પેન્ડ કર્યો અમે લોકોએ. અને જે જગ્યા અમે લોકો ગયા હતા એ જગ્યાનું હું એડ્રેસ, પોસ્ટકોડ મારું ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેજો તમે, તો ત્યાં તમને મળી જશે. અને લેસ્ટરથી આ જગ્યા અમને નજીક પડતી હતી, સો અમે એટલા માટે આ જગ્યા અમે લોકો ગયા હતા. સો 1 દિવસની અમારી ટ્રીપ થઈ ગઈ. સો મજા તો આવી, અમે લોકો મજા લીધી, એવું કંઈ નથી કે એની મજા આવી. કેમ કે ફૂલ તો ઓલરેડી પહેલાં મુરઝાઈ ગયેલા જેવા થઈ ગયેલા હતા. સો મજા આવી. અમે થોડા લેટ પહોંચ્યા ત્યાં ટાઈમ હિસાબે. સો તમે જવા માંગતા હો તો નેક્સ્ટ યર તમે ટાઈમ જોઈ લેજો અને વહેલા જજો. સો નેક્સ્ટ યર હું પણ પ્લાન કરું છું કે પાછો જઈશ, કેમ કે અમને જેવા ફૂલ જોવા હતા એવા જોવા નથી મળ્યા. સો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જો તમને ગમ્યો હોય, કેવો લાગ્યો, શું લાગ્યું તે. અને જેણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. સો આપણે પાછા મળ્યા બીજા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.